નમસ્કાર, એસ્ટ્રો 9 સાથે હું છું જિજ્ઞાસા। એસ્ટ્રો 9 એટલે સમસ્યાથી સમાધાન। તમારા જીવનના બે એવા નિર્ણયો હોય છે કે જો કદાચ તમે એમાં ઉતાવળ કરી નાખો, દબાણપૂર્વક લઈ લો અથવા તો થોડી પણ ઉતાવળ છે ભારે પડી શકે છે। એ બે નિર્ણય છે, એક તો તમારું લગ્ન અને બીજું છે તમારી કારકિર્દી। લગ્ન વિશે આપણે અગાઉ વાત કરી હતી, પરંતુ આજે આપણે કારકિર્દી વિશે વાત કરવાના છીએ કે કારકિર્દીમાં આગળ વધવું હોય તો શું કુંડળીમાં કોઈ ગ્રહો જાણીને એ તમે પસંદગી કરી શકો છો, અને જો સાચી પસંદગી થાય છે તો તમારું ભવિષ્ય કંઈક અલગ હોય છે। એટલે કુંડળી અને કારકિર્દી વિશે આજે આપણે વાત કરવાના છે, ને એટલા જ માટે આપણી સાથે આજે જોડાયા છે જ્યોતિષ આચાર્ય ડૉક્ટર હેમિલભાઈ લાઠિયા। હેમિલભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। નમસ્કાર। હેમિલભાઈ, જનરલી એવું થતું હોય છે, જેમ ઇન્ટ્રોમાં પણ મેં કહ્યું કે લગ્નમાં બે જીવનના એવા નિર્ણયો કે જો કદાચ ખોટા લેવાઈ જાય તો જીવન તમારું ઉથલપાથલ કરી નાખે। એટલે લગ્નથી તો અગાઉ વાત કરી હતી, આજે આપણે કારકિર્દીની વાત કરવી છે, કેમ કે સ્ટુડન્ટ જે અત્યારે 10માની ને 12માની પરીક્ષા આપીને પોતાના પરિણામની રાહ જોવે છે, એમને પણ અનેક એવા સવાલો હશે કે હવે આગળ શું કરવું। તો સૌથી પહેલો મારો સવાલ એ જ છે કે શું કુંડળી પરથી કારકિર્દી નક્કી થઈ શકે? હા, આ બિલકુલ આજના જમાનામાં બરોબર સૂટ થાય એવો સવાલ છે। હવે સૌપ્રથમ તો એક વસ્તુ આપણે સમજીએ કે કારકિર્દી, અત્યારે કોમ્પિટિશન વધી ગઈ છે, કારકિર્દીના ક્ષેત્ર પણ એટલા વધી ગયા છે, એટલે આના માટે આપણે કઈ દિશામાં આગળ વધુ કારકિર્દીમાં એવું જાણવું અગત્યનું બને છે। કારણ કે કારકિર્દીના આધાર સ્તંભ તો એનું શૈક્ષણિક લાયકાત છે। તમે ઘણીવાર જોશો કે જે લોકોની શૈક્ષણિક લાયકાત સારી હોય પરંતુ એ શૈક્ષણિક લાયકાત કરતાં અન્ય ક્ષેત્રમાં કારકિર્દી બનાવી હોય અને એમાં આગળ આવી ગયા હોય। એટલે ઘણીવાર એવું પણ જોવા મળે છે કે શૈક્ષણિક લાયકાત અને એવી જ રીતે આગળ એની કારકિર્દી વધતી હોય। ઘણા લોકોની શૈક્ષણિક કારકિર્દી અને બંને વચ્ચે અલગ અલગ ભાવ હોય છે। એટલે કારકિર્દી જોવા માટે આપણે કુંડળીમાં જોવા જઈએ ને તો લગ્ન કુંડળી, નવમાંશ કુંડળી અને દશમાંશ કુંડળીનો અભ્યાસ કરવો જરૂરી છે। આના આધારે આપણે નક્કી કરાય કે કઈ કારકિર્દી આપણા માટે વધુ યોગ્ય છે। બિલકુલ હેમંતભાઈ, આ સાથે કોલર મિત્રો પણ આપણી સાથે જોડાવા લાગ્યા છે। ગિરીશભાઈ અમદાવાદથી અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ગિરીશભાઈ, આપનું ખૂબ સ્વાગત છે। આપને કોની માટે સવાલ પૂછાવવો છે? મારા પોતાના માટે। પોતાના માટે, ઓકે। તો સૌથી પહેલા આપની જન્મ તારીખ જણાવો, જન્મ સ્થળ અને સમય। 11/9/54 જન્મ તારીખ, 11/9/54 રાતના 11:20 જન્મ સમય, 11:20 જન્મ સમય ને સ્થળ? અને સ્થળ અમદાવાદ। ઓકે, હવે આપનો સવાલ પૂછો। હવે મારે પોતાનું નવું ઘર લેવું છે, તો એનો યોગ છે કે કેમ, અને હોય તો ક્યારે છે? બિલકુલ હેમિલભાઈ, ઘર માટેનો સવાલ છે કે ક્યારે એમનું નવું ઘર બનશે ને યોગ ક્યારે બની રહ્યા છે? જો સૌપ્રથમ આપણે વાત કરીએ તો તમારા ઘર લેવા માટે તો હાલમાં 2026માં યોગ તો ચાલી રહ્યો છે અને 27 મધ્યમ છે, 2028 પણ ઉત્તમ છે। તમને મકાન સારું મળશે અને મકાન તમારા પસંદગીનું, ધારાધોરણનું અને કદાચ તમારા અપેક્ષા જેવું કે અપેક્ષા કરતાં મોટું પણ મળી શકે। એટલે મકાનનું સુખ તમારા માટે ઘણું સારું છે। અને કદાચ એવું પણ બને કે ભૂમિ બાબતે તમને કોઈ રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સુખ તો ક્યાંય મળ્યું હોય, ભલે થોડોક અજંપો તમે સહન કર્યો હોય, હવે તમને સારું મકાન મળી જાય, યોગ ચાલે છે, તે માટે તમે દરરોજ જે સવારે ઘરેથી જ સ્નાનાદિથી સૂર્ય ભગવાનને 2 હાથ જોડી પ્રાર્થના કરો। ઘરે બેસીને સૂર્ય ભગવાનને પ્રાર્થના કરવાથી તમારા માટે ખૂબ જ ઉત્તમ ફળ મળશે। સાથે સાથે તમે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના તમે જાપ કરો, એ વધુ અગત્યનું છે। એટલે મકાન મળવાના યોગ તો ઘણા સારા દેખાઈ રહ્યા છે। અને રાત્રે હનુમાન ચાલીસા વાંચો, એટલે તમારા મકાનમાં કોઈ તકલીફ પડતી હોય તો હનુમાન દાદાની કૃપાથી એ પણ દૂર થઈ જાય। એટલે પ્રયત્ન કરો, ચાન્સીસ સારા છે। બિલકુલ, એટલે ગિરીશભાઈ, આપને ખૂબ અભિનંદન, કેમ કે 2026માં આપનું ઘર બને તેવા યોગ બની રહ્યા છે। જગદીશભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે, વધારે કોલર મિત્ર। જગદીશભાઈ, આપને કોના માટે સવાલ પૂછાવવો છે? હા, મારી દીકરી માટે। ઓકે, તો સૌથી પહેલા એમની જન્મ તારીખ અને જન્મ સમય જણાવો અને જન્મ સ્થળ જણાવો।
હા, એમની જન્મ તારીખ છે 1/8/98. 1/8/98. એમનો જન્મ સ્થળ છે બનાસકાંઠા જિલ્લા કાંકરેજ તાલુકાનું થરા ગામ. ઓકે, બનાસકાંઠાનું થરા અને ગામ. અને જન્મ છે બપોરે 2:24. 2:24 બપોરે. ઓકે, હવે આપને શું સવાલ છે એ પૂછો આપ. હવે મારે આ બેબીને લગ્ન યુગ ક્યારે છે, માંગલિક મળે તો શું, ના મળે તો ઉપાય, અને એને ડોક્ટરી લાઈનમાં કેવું રહેશે? બિલકુલ. હેમિલભાઈ, સૌથી પહેલાં તો માંગલિક છે કે નહીં, અને જો હોય તો કેવું રહેશે, અને સાથે કારકિર્દીનો પણ એમ એક સવાલ છે. જો કુંડલીમાં તો માંગલિક વાત છે, પરંતુ માંગલિક હોવું કંઈ ખરાબ નથી, કારણ કે કુંડળીમાં ખાલી મંગળ દોષ હોવાને કારણે લગ્ન જીવન દુઃખી થાય એવું હોતું નથી. કુંડળી મેળાપકમાં ઘણા બધા પાસા હોય છે મંગળ મેળાપક સિવાયના, અને એનાથી પણ વિશેષ લગ્ન જીવનની સુખાકારી માટે તમે લગ્ન કરો એ વખતે જે હસ્તમેળાપનો સમય હોય એની કુંડળી પણ તમારા ગણિતમાં આવતી હોય છે કે લગ્ન જીવન કેવું સુખી છે. એટલે એક ખાલી કુંડળીના ગુણ દોષ ઉપરાંત પણ બીજા ઘણા તબક્કા હોય છે લગ્ન જીવનની સુખાકારી માટે, એટલે તમે એવી કોઈ ચિંતા ના કરો. લગ્ન યોગ માટે તો અત્યારે એટલું કહેવાય કે લગ્ન યોગ એનો સારો ચાલી રહ્યો છે. 2026, 27 અને 28 ત્રણેય વર્ષ એના માટે ઘણા સારા છે. પાત્ર સારું મળશે, સ્વભાવનું જરા કે ને મોજ શોખ, હરવા ફરવાના શોખવાળું પાત્ર હશે, એટલે એ પ્રકારે નવી વિચારસરણી પણ કદાચ જોવા મળે, એટલે તમે એવી કોઈ ચિંતા ના કરો. કારકિર્દીમાં એને દાક્તરી બાબતે પૂછ્યું છે તો એની કારકિર્દી તો સારી રહે તેવું બને છે, અને એનું સારી કારકિર્દી અને લગ્ન યોગ માટે જો કહેવા જઈએ તો એ પોતે દરરોજ જે સવારે પોતાના કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે. તેમાં જ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં મહિનામાં એક કોઈ તિથિની આસપાસ દર્શન કરવાનું રાખો તો માતાજીની કૃપાથી આ બંને કાર્યો સારી રીતે સંપન્ન થશે. બિલકુલ. અને હેમિલભાઈ, વધારે કોલર જોડાય એ પહેલાં એક નાનકડો પ્રશ્ન મારો છે અને ટૂંકનો જવાબ તમે આપી શકો. મોટા ભાગે અહીંયા જે પ્રશ્ન હતો કે મંગળનો, શું મંગળ હોય ત્યારે સામેનું પાત્ર પણ મંગળ જ હોય જરૂરી છે અને એ પ્રમાણે જ હોવું જોઈએ? ટૂંકમાં આનો જવાબ. મંગળ હોય તો આપણે એક પ્રથમ દૃષ્ટિએ કુંડળીમાં મંગળ અથવા શનિ હોય તો વધુ આપણે વ્યવહારુ ગણીએ છીએ, કારણ કે આમે કુંડળી મેળાપકમાં આ તબક્કા ખૂબ જ અગત્યના હોય છે. પણ મંગળ દોષ માટે ગુરુની દ્રષ્ટિ વગેરે જેવા અપવાદો ઘણા નિયમ હોય છે, એ વ્યક્તિગત કુંડળી પરથી આપણે નિર્ણય લઈ શકાય. બિલકુલ, એટલે વ્યક્તિગત કુંડળી પરથી એ નિર્ણય લઈ શકાય. વધારે કોલર જોડાઈ ગયા છે દિનેશભાઈ ગોંડલથી. દિનેશભાઈ, કોના માટે આપને સવાલ પૂછાવવો છે? મારા દીકરા માટે. બિલકુલ. સૌથી પહેલા એમની જન્મ તારીખ જણાવો, જન્મ સમય જણાવો અને જન્મ સ્થળ જણાવો. 4/11/97. 4/11/97. જન્મ સમય? સવારે 9:05 વાગે, શિવરાજગઢ. ઓકે, 9:05. સ્થળ શું કહ્યું આપે? શિવરાજગઢ એટલે ગોંડલ પાસે આવ્યું એ? ગોંડલ જ આવે. ઓકે, ગોંડલ જ ગણાય. બિલકુલ. પૂછો આપ સવાલ. આપણા દીકરાને વિધિ કરાવી ગ્રહ નડે લગ્ન માટે. ઓકે, એટલે તમારે શું જાણવું છે, ક્યારે લગ્ન થશે? હા. ઓકે, હેમિલભાઈ, કયા ગ્રહો નડે છે અને ક્યારે લગ્ન થઈ શકે? જો તમે કઈ વિધિ કરાવી એ તમે કીધું નથી, પણ હવે ભગવાનનું નામ જ થયું વિધિ કરાવી, એટલે આપણે ભગવાનના નામ પર ભરોસો રાખવો. લગ્ન યોગ માટે અત્યારે સમય સારો ચાલી રહ્યો છે, એટલે એવું કહેવાય કે 2026 અને 27 એના માટે અનુકૂળ છે. એટલે તમે પાત્રની શોધખોળ તમે રાખો, મિલન મુલાકાત ગોઠવો, એ પણ વધુ અગત્યનું બને છે. એટલે તમે ચિંતા ના કરો, પાત્ર માટે તમે પ્રયત્ન કરો. દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરો, શંકર ભગવાન પાર્વતી માતાનું ધ્યાન ધરી. શુક્રવારના દિવસે તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં 1 નંગ કપૂરની ગોટી કરવી. શુક્રવાર અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર, કોઈ પણ રીતે અનુકૂળ આવે એ રીતે કરજો. લગ્ન યોગ સારો છે, ચોક્કસ સારું પાત્ર મળશે. બિલકુલ. વધારે કોલર રાજેશભાઈ કચ્છથી અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. રાજેશભાઈ, આપને કોના માટે સવાલ પૂછાવવો છે? મારા સન માટે. ઓકે, સૌથી પહેલા એમનું જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવો. 24/12/2000. 24/12/2000. સમય? મુંદ્રા, કચ્છ. ઓકે, સમય? સમય વહેલી સવારે 3:15 થી 3:20 ની વચ્ચે. ઓકે,
શું છે આપનો પ્રશ્ન? લગ્ન યોગ અને મકાન માટે. ઓકે હેમિલભાઈ. જો સૌપ્રથમ તો એક વસ્તુ એ છે કે લગ્ન યોગ માટે અત્યારે પ્રયત્ન કરો, સમય સારો છે. નજીકના 2 વર્ષ આના બાબતે વધુ અનુકૂળ આવે તેવું લાગે છે. અને મકાન માટે પણ જોવા જઈએ ને અત્યારે 2026માં તમારા માટે મેથી ઓક્ટોબર મહિનો ઘણો સારો છે અને 2027માં ફેબ્રુઆરીથી જૂન મહિનો ઘણો સારો દેખાય છે. એ દરમિયાન સારી રીતે કોઈ જગ્યાએ મકાન મળી જાય તેવું લાગે છે. એટલે તમે પ્રયત્ન કરતા રહો, કંઈ પણ પ્રકારની ઉતાવળ ના કરતા. મકાન પણ તમને સારું આધુનિક સુવિધાવાળું મળશે તેવું લાગી રહ્યું છે, એટલે તમે એ રીતે પ્રયત્ન કરો. આ બંને કાર્ય હેતુ તમે દરરોજ જે સવારે ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ કરો એ વધુ અગત્યનું બને છે. તેમજ તમારા આરાધ્ય દેવની ભક્તિ કરશો તે પણ તમારા માટે ઈચ્છનીય છે. બિલકુલ. વધારે એક કોલર પ્રેમિલાબેન અમદાવાદથી જોડાઈ ગયા છે. પ્રેમિલાબેન, આપને કોની માટે સવાલ પૂછાવડાવો છે? મારા ભત્રીજા માટે છે. ઓકે, તો સૌથી પહેલા એમની જન્મ તારીખ, જન્મ સમય અને સ્થળ જણાવો. જન્મ તારીખ છે એમની 15/10/2003. ઓકે, 15/10/2003. સમય? હા, સમય છે 3:15. 3:15 સવારે. અને લુણાવાડા. લુણાવાડા. ઓકે, શું છે સમસ્યા આપ જણાવો હવે. એને છે લગ્નનો યોગ ક્યારે છે એમ. ઓકે હેમિલભાઈ, ક્યારે લગ્ન યોગ બને છે? જો લગ્ન યોગ માટે અત્યારે 2026નો સમય મધ્યમ છે, એટલે તમે 2026માં ઉતાવળ ઓછી રાખો અને વ્યવહારુ દ્રષ્ટિએ વાતચીત કરવાની વાત વધુ રાખો એ વધુ અગત્યનું છે. ધીરજ સાથે તમે આગળ વધો એ વધુ સારું છે. 2027 અને 2028 આ બાબતે વધુ આશાસ્પદ દેખાઈ રહ્યા છે, એટલે એને સારું પાત્ર મળે. નજીકના કોઈ પરિચિત અથવા નજીકના સગાના પરિચિત થકી પણ વાત મજબૂત થાય અથવા વાત નક્કી થાય તેવા પણ યોગ દેખાય છે. એટલે તમે એ રીતે પ્રયત્ન કરો તો વધુ ઈચ્છનીય બને છે. આ બાબતે તમે પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને કુળદેવીને પ્રાર્થના કરો અને શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરવી. અઠવાડિયામાં એકવાર જ્યારે પણ સમય મળે ત્યારે શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં આગળ શંકર ભગવાન પાર્વતીને પ્રાર્થના કરી 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો. આ પ્રકારની થોડીક ભક્તિ કરશો તો જે રીતે લગ્નયોગ અંગેનો સમય આપણે વાત કરી એ મુજબ એનું સારું પાત્ર નક્કી થઈ શકશે. બિલકુલ. વધારે કોલર જોડાઈ ગયા છે અમદાવાદથી મહેશભાઈ. મહેશભાઈ, આપણે કોના માટે સવાલ પૂછાવડાવો છે? હા, એને જન્મ તારીખ છે 1997. 1957. 97. 1997. ઓકે, અને સમય? સાંજે 7:05. 7:05. સ્થળ? હા, અને સ્થળ અમદાવાદ. ઓકે, કોના માટે પૂછાવવું છે આપને? હા, ભત્રીજા માટે છે. ઓકે, એને શું સવાલ છે ધંધામાં આપનો? કેવું રહેશે? એને એકાઉન્ટ લાઈનમાં છે સાહેબ. ઓકે, એકાઉન્ટ લાઈનમાં છે. કારકિર્દીમાં કેવું રહેશે? જો સૌપ્રથમ તો અત્યારે સમય મધ્યમ છે, એટલે 2026માં કારકિર્દીમાં કંઈ પણ મોટું સાહસ કરતાં પહેલાં 5 વાર સલાહ લેવી એ વધુ અગત્યનું છે. અને એના માટે પણ જોવા જઈએ ને તો સ્વભાવમાં ઉશ્કેરાટ ન આવે, ઉતાવળિયા નિર્ણય રઘવાટ ન થાય એનું ધ્યાન રાખવું. એટલે વ્યવહારુતા રાખવી ખૂબ જ અગત્યનું દેખાય છે. એને કારણ કે જાહેર જીવનમાં કે જ્યાં કામકાજ કરે છે ત્યાં આગળ પણ ખોટી ખટપટથી બચવું અથવા ખટપટવાળા વાતાવરણથી પણ બચવું જરૂરી દેખાય છે. આ માટે એ પોતે દરરોજ જે સવારે શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરે, તેમજ ગાય અને કૂતરાને જરૂરિયાત મુજબ એટલે અઠવાડિયામાં એકવાર હોય કે રોજ જે રોટલી આપે એ વધુ અગત્યનું દેખાય છે. તદુપરાંત બહુ જ સ્વભાવ શાંત અને વ્યવહારુ રાખે. જ્યાં પણ દ્વિધા જણાય તો ઘરના વડીલોનું માર્ગદર્શન લઈ આગળ વધે એવી સલાહ છે. એટલે હાલમાં સમય થોડોક એવો છે કે મધ્યમ કહી શકાય. એટલે કંઈ પણ પ્રકારની ઉતાળ રઘવાટ વગર જે પણ કામ ચાલે છે એને સારી રીતે પસાર કરો. આગળ એને સારી તક મળવાની છે. એટલે એ તક કેવી છે, કેટલા
માં આપણે આગળ વધવું એનું પણ વ્યવહારુ માર્ગદર્શન લઈને નિર્ણય લેશે તો કારકિર્દીમાં એને તકલીફ નહીં પડે. જી, એટલે થોડી શાંતિ અને ધીરજ રાખવાની એમને જરૂર છે. જો એ રાખશે તો ચોક્કસથી સફળતા મળી શકે તેમ છે. વધારે એક કોલર આકાશભાઈ અમદાવાદથી જોડાઈ ગયા છે. આકાશભાઈ, આપને કોના માટે પૂછાવડાવવું છે? મારે પોતાના માટે. ઓકે, આપની જન્મ તારીખ, જન્મ સમય અને સ્થળ જણાવો. જન્મ તારીખ 8/7/81, જન્મ સ્થળ અમદાવાદ અને 8/7/81 અમદાવાદ જન્મ સ્થળ અને સમય 5:22 સવારના. 5:22 સવારે. 8/7/81 8/7/88. ઓકે, આપનો શું સવાલ છે? નોકરી અને લગ્ન જીવન વર્ષ 2 વર્ષથી થોડુંક પ્રોબ્લેમ ચાલે છે અને નોકરીઓ અત્યારે 6 મહિનાથી નોકરી બી નથી, એમ મળે પણ છૂટી જાય છે, એ બાબતે પૂછવું છું. ઓકે, હેમિલભાઈ. જો તમારા બે પ્રશ્નો અંગત અને અગત્યના છે, તો બંને પ્રશ્ન માટે અત્યારે એવું કહીએ કે 2026માં થોડી ધીરજ રાખવી એ તમારા માટે ખૂબ જ અગત્યની છે. આગળ જતાં 2027થી તમને નોકરી અંગે થોડી પરિસ્થિતિ સુધરશે અને કંઈ સારું કામ થાય તેવું બની શકે. હવે આ બંને બાબતો માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને દત્ત બાવનીના પાઠ વાંચો એ વધુ અગત્યનું છે. ગુરુવારના દિવસે એટલે કે અઠવાડિયામાં એકવાર કે પછી મહિનામાં કોઈ પણ એક ગુરુવાર તમે રહો છો એની નજીકમાં શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં આગળ દર્શન કરવા જઈ 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી અને ચપટી ચણાની દાળ હોય જે પક્ષીના ચણ તરીકે ત્યાં રખાતી હોય પીપળાના વૃક્ષ નીચે, ત્યાં પક્ષીના ચણ તરીકે મૂકવી અને જ્યારે પણ તમને સગવડ પડે ત્યારે ગાય કૂતરાને રોટલી આપવી. પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે એટલે દત્ત બાવનીના પાઠ તમે વધારે વાંચો એ વધુ અગત્યનું છે. જો સવારે સમય અનુકૂળ હોય તો તમે 11 વાર કે 12 વાર જેવી તમારી અનુકૂળતા મુજબ ગાયત્રી ચાલીસાના પાઠ વાંચશો તો ધીરે ધીરે તમારા વ્યવસાયમાં અને અંગત જીવનમાં સ્થિરતા આવવા લાગે તેવું ગણતરીમાં આવી રહ્યું છે. હેમિલભાઈ ખૂબ સરસ ઉપાય જણાવી રહ્યા છે. ત્યારે વધારે કોલર દયાબેન મોરબીથી જોડાઈ ગયા છે. દયાબેન, આપને કોના માટે પૂછાવડાવવું છે? મારી દીકરી માટે. ઓકે, એમનો જન્મ સમય, જન્મ તારીખ અને સ્થળ જણાવો. જન્મ તારીખ 19/9/2002. 19/9/2002. હા. ઓકે, અને સમય? સમય સવારે 6:45. 6:45 સવારે. અને સ્થળ? સ્થળ મોરબી. મોરબી. ઓકે, શું છે આપને સમસ્યા? પ્રશ્ન પૂછો. મારે મેરેજ માટે છે અને એક નોકરી માટે છે. ઓકે હેમિલભાઈ, લગ્ન ક્યારે થશે અને નોકરીમાં કેવું રહેશે? જો બેન, લગ્ન માટે તો એટલું કહેવાય કે યોગ અત્યારે સારા છે અને તમને સારું પાત્ર મળશે, કદાચ તમારી પસંદગીનું અથવા ઘરના લોકોએ જે ગણતરી કરી હોય એના કરતાં પણ સારું પાત્ર મળી જાય તેવા તો યોગ છે. એટલે એવી કોઈ પણ પ્રકારની ચિંતા તમે ના કરતા સારી રીતે પાત્ર શોધો. કુંડળી ઘણી સારી છે. કોઈ જગ્યાએ કુંડળી મેળાપક માટે મોકલશો તો સામેની વ્યક્તિ પણ કુંડળી જોઈને પ્રભાવિત થશે. એટલે એવી કોઈ ચિંતા કુંડળીમાં લાગતું નથી. એટલે તમે યોગ્ય રીતે મેચ મેકિંગ કરી આગળ વધો. અને નોકરી માટેની વાત છે તો એના માટે પણ પ્રયત્ન કરો. અત્યારે 2026-27 ખૂબ જ આશાસ્પદ છે. તમારું કારકિર્દીને લગતું જોઈએ કે અંગત જીવનની વ્યક્તિ વાત જોઈએ, તમારા જીવનમાં જોવા જઈએ ને વૈભવ યોગ દેખાય છે. એટલે તમારા જીવનમાં વૈભવ તો સારી રીતે તમે ભોગવી શકો, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એવું લાગે છે. એટલે તમે એ બાબતે પણ ચિંતા ના કરતા નોકરી માટે પ્રયત્ન કરો. 2026-27 સારા છે. તમારી મહેનત હશે તો સારી જગ્યાએ ફળીભૂત પણ થઈ જશો. બિલકુલ દયાબેન, ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. જે રીતે હેમિલભાઈ કહ્યું, કુંડળી ખૂબ સારી છે. વધારે કોલર જોડાઈ ગયા છે. કેતનભાઈ અમદાવાદથી, રાજકોટથી. કેતનભાઈ, આપનો સવાલ શું છે અને કોના માટે પૂછાવડાવવું છે? એ પહેલા હા, કોના માટે પૂછાવડાવવું છે આપને? મારા માટે પૂછવું છે. ઓકે, આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 14 જુલાઈ 1977. 14/7/1977. ઓકે, અને સમય શું છે? સમય રાતના 1:30 વાગે. 1:30 વાગે, 31 કલાકે. ઓકે, અને સ્થળ? સ્થળ રાજકોટ. ઓકે, રાજકોટ. શું છે આપને સમસ્યા, આપ જણાવો. મારે કર્જ બહુ છે. કર્જ ઉતારવા માટે ઘણી કોશિશ કરું પણ કર્જમાં કઈ મેળ નથી પડતો કઈ એમ. બિલકુલ.
હેમિલભાઈ, કયા એવા ગ્રહો અત્યારે કુંડળીમાં કામ કરી રહ્યા છે જેને કારણે તેમનું દેણું વધારે છે અને એ માટે શું ઉપાય હોઈ શકે? જો સૌ પ્રથમ તો એટલું કહી શકાય કે તમે પ્રયત્ન કરજો. તમારી કુંડળી તો સારી દેખાઈ રહી છે, એટલે ધીરજ અને આયોજન રાખશો ને તો કર્જનો માર્ગ સરળતાથી ધીરે ધીરે ખુલશે અને ચૂકવવા લાગશે. અને અત્યારે પણ યોગ એવા છે 2026-27માં કે તમારે એનું આયોજન પણ થઈ જશે. એટલે યોગ્ય વ્યક્તિની તમે સલાહ લેજો કે જે હિતેચ્છુ છે, એટલે તમને એનું સારું માર્ગદર્શન મળશે. બાકી કુંડળીમાં તો જોવા જઈએ ઘણા સારા યોગ દેખાય છે, એટલે એવી કોઈ ગંભીર બાબત જણાતી નથી. આ માટે તમે છે ને દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાના પાઠ કરજો. એમાં ઋણ મોચન મંગલ સ્તોત્રનો પાઠ પણ છે, એ પાઠ પણ તમે વાંચજો, એ વધુ જરૂરી છે. મંગળવારના દિવસે આ ગણપતિ દાદાનો પાઠ અને ઋણ મોચન મંગલ સ્તોત્રનો પાઠ તમે 5 વાર વાંચજો. બાકીના દિવસે તમે 1 વાર વાંચજો, એ વધુ અનુકૂળ છે. તેમજ નજીકના કોઈ મંદિરે જાઓ ત્યાં ગણપતિ દાદા તો બિરાજમાન હોય જ, તો ત્યાં જઈ ગણપતિ દાદાને પણ પ્રાર્થના કરવી, જેથી કરીને સમય અનુસાર તમારું કર્જ ધીરે ધીરે ઉતરતું જાય એવું બને. સમય એવો છે કે તમે થોડો ભક્તિ અને પ્રયત્ન કરજો તો તમારા આ કર્જમાં ઉતારવાનું કામ ચાલુ થઈ જશે એવું તો લાગી રહ્યું છે. બિલકુલ. રાજકોટથી જ વધારે કોલર જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. કંચનબેન, આપનો શું સવાલ છે? મેડમ, મારો સવાલ એ છે કે મારો ભત્રીજો છે, હા, એનું નામ ઉમંગ છે, હા, અને બર્થડે છે એની 20/1/97. 20/1/97. હા. સમય? જેતપુર. સમય સવારે 8:30 થી 9 વચ્ચે. ઓકે, જેતપુર. અને સમય સવારનો છે. બિલકુલ, પૂછો આપ સવાલ. હવે મેડમ, એને પ્રશ્ન એવો છે કે એમને છે ને સરકારી માટેના જોબ માટેના યોગ કેવા છે ને કે પછી પ્રાઇવેટ માટેના અને એના મેરેજ માટે બંને પ્રશ્ન છે મેડમ. ઓકે, એટલે સરકારી નોકરી મળશે કે નહીં અને લગ્ન ક્યારે થશે? હેમિલભાઈ, 2 સવાલો છે. જો સૌ પ્રથમ તો એવું કહેવાય, સરકારી નોકરી માટે પ્રયત્નો તો કરે, એના માટે કોઈ ચિંતા નહીં, પરંતુ હાલમાં એને કોઈ ખાનગી ક્ષેત્રે સારી નોકરી મળે તેવા યોગ તો દેખાય છે. જો નોકરી ચાલુ હોય તો એમાં પણ ધ્યાન આપે, અથવા મળવાની યોગ છે એટલે એમાં પણ મળે તો કરી દેવું. અને એ દરમિયાન સરકારી નોકરી માટે પ્રયત્ન કરવા એ વધુ વ્યવહારુ લાગી રહ્યું છે. એની નોકરીમાં એ આગળ આવે, ધીરે ધીરે પ્રગતિ કરે, તે હેતુથી એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને લક્ષ્મીનારાયણનું ધ્યાન ધરી લક્ષ્મીનારાયણના જપે એ એના માટે વધુ અગત્યનું છે. અને એમાં પણ ખાસ કરીને પૂનમના દિવસે થોડા જાપ લક્ષ્મીનારાયણના વધારે કરે તો પણ એના માટે વધુ ફલશ્રુતિ બને એવું છે. કારકિર્દી તો સારી દેખાય છે, કારકિર્દી દરમિયાન મુસાફરી પણ સારી કરશે, એટલે તમે એવી પણ ચિંતા ના કરો. એટલે લક્ષ્મીનારાયણની કૃપા થશે તો કારકિર્દી એની ચોક્કસ સારું બનશે. અને અત્યારે પ્રયત્ન કરો, સમય અત્યારે પ્રયત્નમાં તમને સાથ મળી જાય તેવું તો લાગી રહ્યું છે. કિરીટભાઈ અમદાવાદથી વધારે કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. કિરીટભાઈ, આપણે કોના માટે પૂછાવવું છે? આપણે મારા માટે જ પૂછવાનું છે. ઓકે, આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. હા, મારી જન્મ તારીખ છે 3/12/1967, 67. ઓકે, 3/12/1967. સમય શું છે? સવારે 7:15 કલાકે. 7:15 કલાકે સવારે. ઓકે, ને સ્થળ શું છે? અને સ્થળ છે મારું આપણે કડીની બાજુમાં ગામ છે. ઓકે, શું છે આપનો સવાલ? મારા ધંધાકીય દ્રષ્ટિએ કેવું છે એમ, આર્થિક દ્રષ્ટિએ એમ. ઓકે, હેમિલભાઈ ધંધાને લઈને પૂછી રહ્યા છે. જો ધંધાને દ્રષ્ટિએ જોવા જાઓ તો એવી કોઈ દ્વિધા હમણાં દેખાતી નથી. અને 2027માં સારું રહેશે એવું પણ કહેવાય. તમે જ્યાં પણ અત્યારે કોઈ વર્તમાન પરિસ્થિતિનો સામનો કરતા હોય તો તેનો વ્યવહારુ ઢબે ઉકેલ કરજો. માર્ગદર્શન લઈને તો પરિસ્થિતિ સુધરે તેવું તો જણાઈ રહ્યું છે, એટલે તમે ચિંતા ના કરો. આ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી પ્રાર્થના કરો, તેમજ શ્રી સૂક્તના પાઠ વાંચો, એ તમારા માટે વધુ અગત્યનું છે. એટલે આ 2 પ્રકારની ભક્તિ તમે કરશો ને તો તમારા ધંધામાં પ્રગતિ થવા મળશે અને તમને પોતાને પણ સંતોષ થાય
તેવું બની શકે. બિલકુલ, એટલે ભક્તિ એક ઉપાય અત્યારે હોઈ શકે છે. હેમિલભાઈ, બહુ બધા કોલર મિત્રો આપણી સાથે જોડાઈ રહ્યા છે, ફોન આવી રહ્યા છે, પરંતુ એક નાનકડા બ્રેકનો આપણે સમય થયો છે. એક બ્રેક બાદ નેક્સ્ટ કોલરને મળીએ છીએ. એસ્ટ્રો 9 જુઓ અને સ્ક્રીન પર જે નંબર ફ્લેશ થઈ રહ્યો છે એના પર તમે ફોન કરી શકો છો. એક નાનકડા બ્રેક બાદ ફરી મળીએ. ફરી એકવાર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. હેમિલભાઈ, કોલર્સ મિત્રો રાહ જોતા હોય છે કે ક્યારે આપને સવાલ પૂછે અને તમે એમનું સમાધાન કરો. વધારે કોલર જયશ્રીબેન નવસારીથી જોડાઈ ગયા છે. જયશ્રીબેન, આપનું ખૂબ સ્વાગત છે. આપને કોના માટે પૂછાવડાવવું છે? મારા સન માટે. ઓકે. એનું નામ છે ધૈર્યસિંહ અને એની બર્થડે છે હા, જણાવો. 18 ફેબ્રુઆરી 2001. ફરીથી બોલશો? એની જન્મ તારીખ છે 18/2/2001, એટલે 18 ફેબ્રુઆરી 2001. ઓકે. અને જન્મ સમય? જન્મ સમય સવારે 7:40. 7:40 એકાદશી. ઓકે, 7:40. ઓકે. શું આપને સવાલ છે? સવાલમાં એવું છે કે એનો લગ્નનો યોગ ક્યારે છે? ઓકે હેમિલભાઈ, લગ્નનો યોગ ક્યારે બને છે? જો લગ્નના યોગ માટે આપણે વાત કરીએ તો અત્યારે 2026 સારો છે, 27 મધ્યમ છે ને 28 પણ ઘણો સારો છે. એટલે સમય અત્યારે એવું છે કે 26, 28 સારો છે, 27 મધ્યમ છે. એટલે તમે લગ્ન વિષયક બાબતે જ્યાં પણ પ્રયત્ન કરવાના હોય, વાતચીત કરવાની હોય, કરો. અનુકૂળતા તમને આવી જાય તેવું લાગે છે. આ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને સૂર્ય ભગવાનને પ્રાર્થના કરો, તેમજ શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરો. જ્યારે પણ સમય મળે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ શંકર ભગવાનના શિવલિંગ પર તમે જળ અભિષેક કરી અને પ્રાર્થના કરો. શંકર ભગવાન પાર્વતી માતાની કૃપાથી જે સમય કીધો એ મુજબ સારું પાત્ર મળી જાય તેવું તો લાગી રહ્યું છે. બિલકુલ. વધારે કોલર અસ્મિતાબેન સુરતથી જોડાઈ ગયા છે. અસ્મિતાબેન, કોના માટે આપને પૂછાવડાવવું છે? મારા પૌત્ર માટે પૂછવું છે. ઓકે. એમની જન્મ તારીખ ને સમય ને સ્થળ જણાવો. 30/9/2010. 30/9/2010. સમય 6:35 સવારે. 6:35 સવારે. સ્થળ રાજકોટ. રાજકોટ. ઓકે. શું છે આપને સમસ્યા? ભણતર વિશે પૂછવું છે એનું. 10માની પરીક્ષા આપી છે, તો આગળ શું છે એના માટે? બિલકુલ હેમિલભાઈ, 10માની પરીક્ષા આપી છે, રિઝલ્ટની પણ રાહ જોતા હશે. આગળ ફ્યુચર કેવું છે? બહુ જ સારો સમય છે કે કારકિર્દી બાબતે આટલા જાગૃત છે. ભણતર માટે તો એટલું કહેવાય કે હાલના તબક્કે તો ભણતર સારું દેખાય છે. તમે ચોક્કસ એને ઉત્સાહિત કરજો. જો એને કોઈ ટેકનિકલ લાઈન હોય અથવા કંઈ ક્રિએટિવિટી એનામાં હોય એ, અથવા કોઈ આગળ લોને લગતું ભણવાની ઈચ્છા હોય તો એ રીતે એને આગળ વધારજો, કારણ કે કન્સલ્ટન્સી એના માટે ખૂબ સારી બને છે. એટલે ભણતર તો એના જીવનમાં ખૂબ જ સારું છે. ભણવા માટે એ સારું કંઈ પણ પ્રકારનું કાર્ય કરે એ માટે તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચજો અને હનુમાન દાદાની પ્રાર્થના કરજો. કારણ કે કારકિર્દીમાં એવું બનશે કે ભણતરમાં જે લાઈન ભણતો હોય એ લાઈન ભણતા સાથે કોઈ બીજી પણ કોઈ એડિશનલ લાઈન, વધારાની લાઈન કોઈ એ પસંદ કરીને એમાં પણ ભણવાનું ચાલુ કરે, કોઈ વધારાનો કોર્સ એવું પણ બને છે. એટલે તમે હનુમાન દાદાની ભક્તિ કરજો કે જેની કૃપાથી એની કારકિર્દી ભણતરને લગતી થાય અને એમાં પ્રગતિ કરે. બિલકુલ. હેમિલભાઈ, આજે એસ્ટ્રો 9નો સમય અહીંયા આપણે સમાપ્ત કરવો પડી રહ્યો છે. બહુ બધા કોલર્સ છે કે જેમને કદાચ આજે ચાન્સ નહીં મળ્યો હોય એ આવતીકાલે પણ ફોન કરી શકે છે. હેમિલભાઈ, આટલું સરસ આપણે જે માર્ગદર્શન પૂરું પાડ્યું છે અમારા દર્શક મિત્રોને, એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. અને જે લોકો આજે રહી ગયા છે, આવતીકાલે 1:20 કલાકે TV9 પર એસ્ટ્રો 9 જોવાનું ના ચૂકતા. આવતીકાલે તમારું સમસ્યાનું સમાધાન તમને મળી રહેશે. એસ્ટ્રો 9 એટલે સમસ્યાથી સમાધાન. આજે રજા આપશો.